એક વખત વર્ષો પહેલા મારા ઉપર ફોન આવ્યો આકાશવાણી રાજકોટમાંથી કે તમારે ભગવાન કૃષ્ણના જન્મની દ્વારિકા મંદિરમાંથી લાઈવ કોમેન્ટ્રી આપવાની છે, આંખે દેખા હાલ. મેં હા પાડીને પછી હું ત્યાં ગયો મંદિરમાં, દરવાજા બંધ, ભોગળ ભીડેલા, અમે બધા રાહ જોઈને ઉભેલા ક્યારે બહારનો ટકોરો થાય, ક્યારે આ ઉગડે ભગવાન કૃષ્ણનો જન્મ. મારે બોલવાનું હતું. હું આ તમારી જેમ એટલા બધા કાગળિયા તૈયાર કરીને ગયેલો કે વાત ન કરું. એટલા બધા કાગળિયા કે કૃષ્ણ શું ને રાધા શું ને રૂકમણી શું ને ખૂટવું ના જોઈએ ને. 2-3 કલાક બોલવાનું સળંગ. એટલા બધા કાગળિયા જો ભેગું કરીને ગયેલું. અને સાહેબ આમ 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 ક્ષણ ગણાય, કાંટો આમ 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 જે ક્ષણે આમ 12 વાગ્યાના આમ કપાટ ખુલે અને એક ખુલ્યા અને હું કૃષ્ણને જોઈને જે આંખમાં આંસુ, અને મને ખબર ના પડે હું શું. અરે પેલો રેડિયોનો અધિકારી, આકાશવાણીનો અધિકારી મને કહે છે ચાલુ કરો, બોલો એમ. કારણ કે બહાર ગુજરાત રેડિયો સાંભળી રહ્યું છે લાઈવ. ભગવાનનો જન્મ થયો ને તમે તો બોલતા નથી. હવે તો બોલવાનું હોય ને, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, એ કરવાનું હતું મારે. અને પેલો મને ઈશારો કર્યો, હું એકદમ જાગી ગયો જાણે કે સાહેબ એ જે 5 કે 6-7 સેકન્ડ જે મને મળી છે એ અવર્ણનીય અનુભવ હતો. એના માટે કઈ કૃષ્ણ શંખચક્ર ગદા પદ્મ લઈને મારી સામે આવે એ જરૂર નથી. એ સાક્ષાત્કારની ક્ષણ હતી. 1 સેકન્ડની અંદર જે અનુભવ થયો છે. મારે એ કેવું છે કે ચમત્કાર નહોતો, હું જીવતો માણસ હતો અને એ પથ્થર જ હતો. આમ જુઓ તો મૂર્તિ તો પથ્થરમાંથી જ બને છે ને, ભગવાન તો આપણે આરોપણ કરીએ છીએ, પણ એમાં એને પ્રગટ થવું પડે છે. એ જે દ્વારિકાનો અનુભવ છે મને ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો, એવો આનંદ પછી મને ક્યારેય